એન્જિન છે, 4 સિલિન્ડર આપેલા છે. એર કુલરની વાત કરીએ તો આમાં ડ્રાય ટાઈપ એર કુલર આપેલું છે. અને આ ટ્રેક્ટર છે ને એ એર કુલ્ડ નથી, આપણે વોટર કુલ્ડ આમાં આપેલું છે. તમે જોઈ શકો એ રેડિએટર આપેલું છે અને બહુ સારા મટીરિયલની થિકનેસ તમે જોઈ લો, પાઇપની થિકનેસ જોઈ, ટ્રેક્ટર ગરમ થવાનો કોઈ ચાન્સ જ નથી. અને બેટરીનું સ્ટેન્ડ આપણે અહીંયા આગળ આપી દીધું છે, જસ્ટ વેઇટની બરાબર પાછળ. આમાં આપણે હેવી એક્સેલ આપેલી છે અને ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ આપેલું છે. તમે જોઈ શકો છો બંને બાજુ ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ. અને ટાયરની વાત કરીએ આપણે તો ટાયર આના આપેલા છે 9.5/24. 9.5/24ના આગળના ટાયર છે. અને પાછળના ટાયરની વાત કરીએ તો 16/9/28ના પાછળના ટાયર છે. તમારે ખેતીમાંથી જમીન એરિયાથી પકડ બનાવી રાખે ત્યાં 16નો ટાયર. તમને જેમ ટાયર પડવું હોય એમ તમને ખ્યાલ જ છે પકડ બનાવી રાખે. આમાં સ્લીપિંગના ચાન્સ ફેલ છે. તમારે ગમે કલ્ટિવેટર રાખતા હોય તમે એમાં સ્લીપિંગ થવાના ચાન્સ 0 છે. અને આમાંની આ એક્સલની ડિઝાઇન છે, એક્સલની ડિઝાઇન બહુ મસ્ત બનાવી, હેવી બનાવી છે. તમારે મેન્ટેનન્સ ફ્રી છે. ઘણા ટ્રેક્ટરોમાં આપણે જોઈએ છીએ કે એમાં એક્સેલમાં બહુ મેન્ટેનન્સ આવે, આ ટ્રેક્ટરમાં તમારે મેન્ટેનન્સ નહીં આવે. કંપનીએ બધું ખેડૂતોના રિવ્યૂ લઈ અને આ ડિઝાઇન કરેલી. અને તમે એનું ગ્રાઉન્ડ સિસ્ટમ જોઈ લો કેટલું ઊંચું છે. અને ઉપર ચડવા માટે આમાં 3 સ્ટેપ છે. 3 સ્ટેપથી તમે પ્લેટફોર્મ ઉપર જઈ લો. પ્લેટફોર્મ કેટલું પહોળું છે અને આરામદાયક સીટિંગ છે. અને 2 સીટ તો તમને આખી વસ્તુ છે લખવાનું